માર્કની લખેલી સુવાર્તા 4થો અધ્યાય ને આપણે 17 થી 22મી કલમ સુધી ગયા બુધવારે આપણે અધ્યયન કર્યું હતું અને એ અધ્યયનમાં આપણે જોયું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ગાલિલના સમુદ્ર કાંઠે એ ચાલતા ચાલતા નીકળે છે અને પિત્તર અને આંદ્રિયાને એ જુએ છે કે એમના હાથમાં કોઈ માછલીઓ આવી નથી. આખી રાત મહેનત કરી પણ કોઈ માછલી આવી નથી. આ શાસ્ત્ર ભાગ લૂકની લખેલી સુવાર્તાનો 5મા અધ્યાયમાં પણ આપણને જોવા મળે છે. અને અહીં આપણે જોયું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિત્તર એટલે જેનું નામ સિમોન છે અને એનો ભાઈ આંદ્રિયા અને જબ્દીના દીકરા યાકૂબ તથા યોહાનને એ માછલીઓ પકડવામાંથી માણસોને પકડવા માટે આમંત્રણ આપે છે અને પોતાની પાછળ ચાલવાનું એ એમને કહે છે. ત્યારે પિત્તર, આંદ્રિયા, યાકૂબ અને યોહાન 4 વ્યક્તિઓ એ એમની માછલાની જાળ, હોડી અને જે માછલાઓ પકડાયા હતા એ બધું ત્યાં મૂકી અને તરત, ત્યાં એવો શબ્દ લખવામાં આવ્યો છે, તરત પ્રભુની પાછળ ચાલવા જાય. ત્યારે આપણે એ વસ્તુ શીખ્યા હતા કે જે આશીર્વાદ પ્રભુ આપે છે એ આશીર્વાદ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના માર્ગમાં ચાલવા માટે આપણે છોડવો પડે તો આપણે એ મૂકી દેવાનો છે. રાઈટ? પ્રભુ ઈસુ ખ્રિસ્તના માર્ગમાં ચાલવા માટે ઘણીવાર આપણે એ આશીર્વાદને છોડવા માટે તૈયાર થતા નથી. એ આપણા જીવનની વાસ્તવિકતા છે. તો પ્રભુએ જે આશીર્વાદ આપ્યો એ આશીર્વાદને પકડી રહેવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો માર્ગ છોડવો પડે તો છોડી દઈએ. રાઈટ? પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે આશીર્વાદ આપ્યા છે એ આશીર્વાદને અમુક સમય પ્રભુ ઈસુ ખ્રિસ્તના માર્ગમાં ચાલવા માટે છોડવો પડે છે. રાઈટ? જેમ પિત્તરના હોડી આખી ભરાઈ ગઈ હતી, આખી રાત મહેનત કરી, કશું હાથમાં નહોતું આવ્યું, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું તો બધી માછલીઓ હોડીમાં આવી ગઈ. હે ને? જાળમાં ફસાઈ ગઈ બધી માછલીઓ. હે ને? જે શક્ય નહોતું પિત્તર માટે, તે શક્ય જ નહોતું, પણ એ શક્ય બન્યું કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ કહ્યું અને એ થયું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે કશું જ અશક્ય નહોતું અને એટલા માટે બન્યું. પણ જ્યારે બન્યું પછી શું થયું? પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે તને હું માછલીઓનો નહીં પણ માણસોને પકડનારો બનાવીશ, તું મારી પાછળ. અને તરત એ પિત્તર, આંદ્રિયા, યાકૂબ અને યોહાન 4 વ્યક્તિને પ્રભુ બાપ આહ્વાન આપે છે માણસોને પકડવાને માટે, તમે મારી પાછળ ચાલો. અને 4 એ જ આશીર્વાદો ત્યાં મૂકી દે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવા માંગે છે. રાઈટ? આપણે ત્યાં સુધી આપણે જોયું હતું. હવે આગળ જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ગાલિલમાં છે, ગાલિલના સમુદ્ર કિનારે છે. રાઈટ? આપણે 18મી કલમ જોઈએ, માથીની લખેલી સુવાર્તા 4થો અધ્યાય અને 18મી કલમ જોઈએ. અને ઈસુ ગાલિલના સમુદ્રને કાંઠે, બરોબર? ઈસુ ખ્રિસ્ત સૌથી વધારે સમય જો રહ્યા હોય ને તો એ ગાલિલમાં રહેલા. હે ને? સૌથી વધારે સમય એમણે જો પસાર કર્યો હોય ને તો ગાલિલમાં. રાઈટ? ઈસુ ખ્રિસ્તનો જન્મ ક્યાં થયો? યહૂદિયાના બેથલેહેમ ગામમાં. હે ને? પણ ત્યાંથી પછી શું થયું? યુસુફ અને મરિયમ પ્રભુ ઈસુ ખ્રિસ્તને લઈને ક્યાં જતા રહે છે? મિસર દેશમાં જતા રહે છે. હે ને? હેરોદ રાજાએ એવું ફરમાન કરેલું 2 વર્ષથી નાના દીકરાઓને મારી નાખવાના. અને ત્યારે એ સ્વર્ગદૂત દ્વારા સંદર્શન મળતા યુસુફ અને મરિયમ એ બંને પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાના બાળકને લઈ અને એ મિસર દેશમાં જતા રહે છે. પછી જ્યારે હેરોદ રાજા મરણ પામે છે ત્યારે પાછા આવે છે. અને પાછા ક્યાં આવે છે? એ યહૂદિયા બેથલેહેમ ગામે જતા નથી, પણ ક્યાં જાય છે? એ ગાલિલના નાઝરેથમાં જાય છે. હે ને? જ્યાં આગળ તેમનો ઉછેર થાય છે. રાઈટ? જો તમે ત્રીજા માથીની લખેલી સુવાર્તા 3 અધ્યાયમાં લખેલું છે, જો 2 અધ્યાયમાં 22મી કલમમાં લખેલું છે
હે ને કે પણ અર્ખિલાઉસ તેના બાપ હેરોદને ઠેકાણે યહૂદિયામાં રાજ કરે છે એ સાંભળીને તે ત્યાં જતા વિધો તો પણ સ્વપ્નમાં ચેતવણી પામીને ગાલિલ પ્રાંત વળી વળ્યો, હે ને અને તે નાઝરી કહેવાશે એવું પ્રબોધકનું કહેલું પૂરું થાય તે માટે તે નાઝરેત નામના નગરમાં જઈને રહ્યો. બરાબર. હવે આ જે છે ત્યાંથી તે એમની સેવા શરૂ થાય, બાપ્તિસ્મા લે અને ત્યાં સુધી એ ગાલિલમાં છે. રાઈટ. ગાલિલ એટલે શું ખબર છે? ગાલિલ નામનો અર્થ શું થાય? ગાલિલ એટલે જ્યાંથી શરૂ થાય ને ત્યાં જ આઈને પતી જાય. ગોળ સર્કલ, વર્તુળ, ગાલિલનો અર્થ થાય. અને આ ગાલિલ એક જગ્યાનું નામ છે, હે ને અને એ જગ્યા એ સમુદ્રના કિનારે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમુદ્રના કિનારે ચાલતા હતા, હે ને ગાલિલ એ સમુદ્રના કિનારે છે અને એ ગોળ વર્તુળમાં છે એટલે એ શહેરનું નામ ગાલિલ પડ્યું. અને ત્યાં આગળ આપણે આગળ અભ્યાસ કરીએ તો 4:22 માં જોઈએ અને ઈસુ તેઓના સભા સ્થાનોમાં ઉપદેશ કરતો, હે ને આ નાઝરેતમાં એ જ્યારે મોટા થાય છે ત્યારની વાત છે. 12 વર્ષની ઉંમરે એમણે સભાસ્થાનમાં ઉપદેશ કર્યો, હે ને 30 વર્ષની ઉંમરે એમણે બાપ્તિસ્મા લીધું, હે ને અને બાપ્તિસ્મા લીધા પછી આપણે ચોથા અધ્યાયમાં જોયું કે બાપ્તિસ્મા લીધું અને બાપ્તિસ્મા લીધા પછી તરત એમણે એમનું પરીક્ષણ થયું અને પછી એમણે એમની સેવાઓ ચાલુ કરી, હે ને 3.5 વર્ષની સેવા પ્રભુ ઈસુ ખ્રિસ્તની આ પૃથ્વી પર કહેવામાં આવે છે 3.5 વર્ષ, પણ એમની સેવાઓ તો શરૂઆતથી જ હતી, હે ને 12 વર્ષે તો એ સભાસ્થાનમાં જે ઉપદેશ આપતા હતા, શું એને સેવા ના કહેવાય? હે ને સેવા જ કહેવાય, રાઈટ. સુવાર્તા આપતા હતા, હે ને જો અહીંયા આગળ લખ્યું છે અને ઈસુ તેઓના સભાસ્થાનોમાં ઉપદેશ કરતો ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો ને લોકોમાં હરેક પ્રકારનો રોગ તથા દુઃખ મટાડતો આખા ગાલિલમાં ફર્યો. રાઈટ. અત્યારે એ શું કરે છે? ગાલિલમાં ફરે છે અને એમની પાસે કેટલા જણ છે? 4 જણ. રાઈટ. અને એ આખા ગાલિલમાં ફરતા શું કરે છે કે દરેક પ્રકારના રોગનું નિવારણ કરે છે, દરેક પ્રકારની બીમારી સાજાપણામાં ફેરવી નાખે છે, હે ને અને આગળ શું લખે છે? ત્યારે આખા સિરિયામાં તેની કીર્તિ ફેલાઈ ગઈ ને સઘળા માદાઓને એટલે અનેક જાતના રોગીઓને તથા પીડાતાઓને તથા ભૂત વળગેલાઓને તથા ફેફડા વાળાઓને તથા પક્ષઘાતીઓને તેઓ તેની પાસે લાવ્યા અને તેણે તેઓને સાજા કર્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવાઓ શરૂ છે, હે ને અને ગાલિલથી તથા 10 નગરથી તથા યરૂશાલેમથી તથા યહૂદિયાથી તથા યર્દનને પેલે પારથી લોકોના ટોળે ટોળા તેની પાછળ ગયા. કેટલી બધી જગ્યાએથી પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ લોકો આવે છે, હે ને કેમ ખબર છે? કેમ કે એમની કીર્તિ ફેલાય છે. એમણે જે સાજાપણું આપ્યું એ આખા ગામની અંદર એ સમાચાર પ્રસરી ગયા છે, હે ને લોકો વૈદ્યને શોધતા હશે, હે ને એ લોકો જ્યારે સાંભળ્યું હશે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સાજાપણું આપે છે ત્યારે લોકો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ દોડ્યા હશે અને લોકો એમને જોવાય ઘણા જણ પાછળ ગયા હશે, હે ને કે કેવી રીતે સાજાપણું આપે છે એ જોવા માટે આ ચમત્કાર કેવી રીતે થાય છે. આ તો કોણ આવા વૈદ્ય છે કે જે આવી રીતે ચમત્કારિક સાજાપણું આપે છે, હે ને ઘણા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા એમની પાછળ. કઈ જગ્યાએથી? તો ગાલિલથી, 10 નગરથી, યરૂશાલેમથી, યહૂદિયાથી તથા યર્દનને પેલે પારથી લોકો નદીઓ ઓળંગીને આવ્યા છે, હે ને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ લોકો નદીઓ ઓળંગીને આવ્યા છે, રાઈટ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની મિનિસ્ટ્રી સ્ટાર્ટ થઈ ગઈ છે, હે ને એ બહાર નીકળી ગયા છે. અત્યાર સુધી કદાચ એમણે મુસાફરી શરૂ નહીં કરી હોય પણ હવે એમણે બહાર નીકળીને સાજાપણું આપવાનું
અને બીમારોને સાજા કરવાના, પછી બીજા લોકોની તકલીફો દૂર કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. હે ને? હવે એ શું થયું છે? નોટિસ થયા છે, બહાર આવ્યા છે. હે ને? બધાને ખબર પડી છે, કીર્તિ એમની ફેલાઈ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સાજાપણું આપે છે. રાઈટ? અને પછી આપણે આગળ જોઈએ તો 5મા અધ્યાયમાં માથીની લખેલી સુવાર્તામાં 5, 6 અને 7 એ 3 અધ્યાય એ પહાડી ઉપદેશના નામે ઓળખાય છે. સરમન ફ્રોમ માઉન્ટેન. એટલે પહાડી ઉપદેશ તરીકે આ 3 અધ્યાય છે. 5મા અધ્યાયમાં પહેલી કલમ તમે જોશો ને તો લખ્યું છે, ત્યારે ઘણા લોકને જોઈને તે પહાડ પર ચડી ગયો. હે ને? અને 8મા અધ્યાયની પહેલી કલમ વાંચો. 8મા અધ્યાયની પહેલી કલમ શું કહે છે? અને પહાડ પરથી તે ઉતર્યો. છે ને? રાઈટ? પહાડ પર ચડી ગયા પછી 8મા અધ્યાયની પહેલી કલમમાં પાછા તે નીચે ઉતરે છે. ત્યાં સુધી પહાડ પર છે. રાઈટ? અને પહાડ પર આ સંદેશા, આ બાબતો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોકોને અને શિષ્યોને શીખવે છે. રાઈટ? અહીંયા લખ્યું છે, ત્યારે ઘણા લોકને જોઈને તે પહાડ પર ચડી ગયો અને તેના બેઠા પછી તેના શિષ્યો તેની પાસે આવ્યા અને તેણે પોતાનું મોં ઉઘાડીને તેઓને ઉપદેશ કરતા કહ્યું કે, ત્યારે ઘણા લોકને જોઈને, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઘણા લોકોને જોવે છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઈચ્છા નથી. હે ને? એ શું કરે છે? એ ક્યાં જાય છે? પહાડ પર ચડી જાય છે. હે ને? અને ત્યાં શું કરે છે? અને તેના બેઠા પછી તેના શિષ્યો તેની પાસે આવ્યા. લોકો નથી આવ્યા. કોણ આવ્યું છે? એના શિષ્યો એની પાસે આવ્યા છે. અને ત્યાં આગળ શિષ્યોને આ બાબતો શીખવે છે. જે ધન્યતાઓ છે, એ ધન્યતાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને શીખવે છે. પણ અહીંયા આગળ આ પહેલી કલમ જે છે એની અંદર આપણે જોઈએ કે ત્યારે ઘણા લોકને જોઈને તે પહાડ પર ચડી ગયો અને તેના બેઠા પછી તેના શિષ્યો તેની પાસે આવ્યા અને તેણે પોતાનું મોં ઉઘાડ્યું. બરાબર? હવે ઘણા બધા લોકો આયા હશે, પણ એ પહાડ પર ચડી ગયા અને ત્યાં જઈને બેઠા પછી શિષ્યો એમની પાસે આવે છે અને મોં ઉઘાડીને એ ધન્યતાઓ એ શિષ્યોને શીખવાડે. એનો મતલબ શું થયો? તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શિષ્યો સાથે વાત કરવા માંગતા. હે ને? આપણે બાઇબલની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન જોઈએ ને તો ઘણી બધી જગ્યાએ એવું બન્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઘણા બધાનો ઉપદેશ કર્યો, એની અંદર શિષ્યો પણ હતા. ઘણી બધી જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવું કર્યું છે તો લોકોને દૂર કર્યા, શિષ્યોને એક બાજુ લઈ જઈ અને એમનો ઉપદેશ કર્યો. ઘણી બધી જગ્યાએ એવું બન્યું છે, શિષ્યોને અલગ કર્યા અને લોકોને ઉપદેશ કર્યો છે. રાઈટ? હા ને? એક જગ્યાએ બાઇબલમાં એવું લખ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને એવું કીધું કે તમે ખાવાનું લેવા જાઓ, હું બીજા માર્ગથી આવું છું. હા ને? અને સુખાર શહેરમાં પેલા યાકૂબના કુએ સમરૂની સ્ત્રીને મળે છે. યોજના. હા ને? પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને મોકલી દે છે, એમને ખબર છે કઈ મારા એક મુલાકાત છે, એક એપોઇન્ટમેન્ટ છે. હા ને? રાઈટ? પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર છે મારે કોઈકને મળવાનું છે અને ત્યાં આગળ શિષ્યો હાજર રહેવા જોઈએ નહીં. એ મોકલી દે છે પેલી બાજુ. હા? ઘણી વાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શિષ્યો સાથે જ વાત કરે છે, લોકો સાથે નહીં. આવું કેમ કર્યું હશે? આવું કેમ કર્યું હશે? આવું કેમ કર્યું હશે? કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દરરોજ પ્રાર્થનામાં જાય ને ત્યારે શું કરે ખબર? દેવ બાપની ઈચ્છા છે અને દેવ બાપ જે પ્રમાણે એમને કહે એ જ પ્રમાણે એ કરે. રાઈટ? આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા બે આદમ હતા. હે ને? પહેલો કરંથી 15 ને 45 માં જોઈએ બે આદમ હતા. રાઈટ? પહેલો આદમ અને છેલ્લો આદમ. પહેલો આદમ જે માટીમાંથી
પ્રભુ ઈસુ ખ્રિસ્તે શરીરનો બનાવ્યો અને છેલ્લો આદમ જે આકાશમાંથી આત્માનો છે. રાઈટ? હે? પહેલા આદમે શું કર્યું એદન વાડીમાં? કે મારી જ ઈચ્છા પૂરી થાય, દેવ બાપની નહીં. દેવ બાપની ઈચ્છા હતી કે ફળ ના ખાય, પણ એમણે શું કર્યું? પોતાની ઈચ્છા ભરમાઈ ગયા અને પોતાની ઈચ્છા પૂરી કરી, ભલું ભૂંડું જાણવાની. હે ને? ફળ ખાઈ લીધું. અને છેલ્લા આદમે શું કર્યું? ગેત્સેમાની વાડીમાં પ્રભુને કીધું, પ્રભુ આ કડવો પ્યાલો મારાથી દૂર કરો, તો પણ મારી ઈચ્છા નહીં પણ તમારી ઈચ્છા. બંનેની બાબતમાં કેટલો ડિફરન્સ છે. હે ને? જે શરીરથી છે એ લોભ પામીને ફળ ખાઈ લીધું, પણ જે આત્માથી છે એમણે કડવો પ્યાલો એ દૂર થવાની વાત કરી, પણ એમાંય પ્રભુએ શું કીધું કે તમારી ઈચ્છા બાપ પૂરી કરજો, મારી નહીં. હે ને? તમારી બાપ ઈચ્છા પૂરી કરજો, મારી નહીં. આપણે અત્યારે સબ્જેક્ટ નથી પણ તોય એ સમજાવવા માંગુ છું કે આપણે પ્રાર્થના વિનંતીઓ લઈને પ્રભુ પાસે જઈએ છે ત્યારે પ્રાર્થના વિનંતીઓ આપણે આપણી મરજી પ્રમાણે માંગીએ છીએ. હે ને? પણ છેલ્લે કહેવાનું ભૂલી જઈએ છે કે પ્રભુ મારી આવી ઈચ્છા છે, પણ તોય મારી નહીં તમારી ઈચ્છા પૂરી કરે. હે ને? એ કહેવાનું ભૂલી જઈએ છે આપણે. રાઈટ? એ કહેવું જોઈએ. આપણે દરેક વિનંતી પાછળ એ શબ્દ કહેવો જોઈએ કે પ્રભુ મેં માંગ્યું છે, મને ખબર છે કે આ ઉત્તમ કદાચ મારી માટે ના પણ હોઈ શકે. હે ને? તમે જે આપશો એ જ ઉત્તમ છે, મેં તો માંગ્યું છે, એટલે મારી નહીં પણ તમારી ઈચ્છા પૂરી થાવ. રાઈટ? દરેક માંગણીમાં આપણે પ્રાર્થના કેવી રીતે ના કરવી જોઈએ એ પણ શીખીશું. આપણે પ્રાર્થના કેવી રીતે ના કરવી જોઈએ એ પણ શીખીશું. આગળ આપણી પાસે આવશે. હે ને? રાઈટ? ફરોશીની દાણીની વાત આવશે ને ત્યાં આગળ આપણને શીખવા મળશે કેવી રીતે આપણે પ્રાર્થના ના કરવી જોઈએ. રાઈટ? આજે અહીંયા આગળ આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શું કરે છે? અહીંયા આગળ પોતાની ઈચ્છા નહીં પણ દેવ બાપની ઈચ્છા પ્રમાણે એ ચાલે છે. અને પહેલો આદમ શું કરે છે? એ દેવ બાપની નહીં પણ પોતાની ઈચ્છા પ્રમાણે ચાલે છે. રાઈટ? આપણા જીવનમાં પણ અત્યારે શરીરના આત્મા વચ્ચે એ જ યુદ્ધ છે. હે ને? શરીરના આત્મા વચ્ચે એ જ યુદ્ધ છે. હે ને? પોતાની ઈચ્છા, દેવ બાપની ઈચ્છા, પોતાની ઈચ્છા, દેવ બાપની ઈચ્છા, કઈ પૂરી કરવું? તકલીફ તો બંનેમાં છે, સહન કરવાનું બંનેમાં આવે છે. રાઈટ? હે ને? પણ આપણે પસંદ કરવાનું છે એ આત્માની ઈચ્છાને પૂરી. રાઈટ? આપણી આત્માની ઈચ્છાને પૂરી કરવા આપણે તત્પર રહેવાનું છે. હે ને? પાઉલ કહે છે શરીર તો નિર્બળ છે પણ આત્મા તત્પર છે. હે ને? શરીર નિર્બળ છે, મારું શરીર કદાચ મને પાછું ખેંચશે પ્રભુ ઈસુ ખ્રિસ્તના માર્ગમાં ચાલવાથી, પણ આત્મા જો તત્પર હશે ને તો એ શરીરને ઢસડીને લાવી દેશે પ્રભુ પાસે. હાલેલુયા. હે ને? શરીરને પ્રભુ પાસે લાવી દેશે. અહીં આગળ જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત રોજ પ્રાર્થના કરે છે અને પ્રભુ બાપ પાસે જાય છે અને પૂછે છે શું કરવું પ્રભુ બાપ, મારે શું કરવું? હે ને? એક જગ્યા છે, મને યાદ આવે છે અત્યારે એક જગ્યા, એ જગ્યા કહું તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક જગ્યાએ જાય છે જ્યાં કુંડ છે પાણીનું. હે ને? પાણીના કુંડ છે અને ઘણા બધા દર્દીઓ બીમાર ત્યાં આગળ બેઠા છે. હે ને? અને એ કુંડમાં એવું છે કે સ્વર્ગદૂત આવે અને પાણી હલાવે, અને પાણી હલાવે ત્યારે જે પહેલું એ કુંડમાં ઉતરી જાય એ સાજાપણું મેળવે, ચાહે ગમે તેવી બીમારી હોય પણ સાજાપણું મેળવી લે. રાઈટ? હવે આ જગ્યાએ ઘણા બધા દર્દીઓમાંથી એક દર્દી એવો હતો કે જેને 38 વર્ષથી બીમારી હતી. 38 વર્ષથી, એ 38 વર્ષ એટલે એ બહુ મોટી ઉંમર કહેવાય, કે બહુ મોટો સમય કહેવાય, લાંબો સમય કહેવાય. હે ને? એની ઉંમરનો બહુ મોટો ઘણો ખરો ભાગ કહેવાય
38 વર્ષ એટલે શું થયું? માણસ કંટાળી જાય, રાઈટ? પણ એ ત્યાં આગળ પડી રહ્યો છે પોતાનું બિછાનું લઈને, અને એ જોઈ રહ્યો છે એ કુંડ તરફ. અને જ્યારે પણ પાણી હલે સ્વર્ગદૂત આવીને, અને ઊભો થઈને ત્યાં જાય ત્યાં સુધી બીજો આવી અને કુંડમાં ઉતરી જાય, રાઈટ? ફરી પાછો એ પોતાના બિછાનામાં જતો, ધીરે ધીરે જતો હશે, એનાથી ઉઠાતું નહીં હોય, શરીર કામ કરતું નહીં હોય, હે ને? કોઈ કાંઈ ઉતરી જતું હશે એટલે અફસોસ કરીને પાછો જતો રહેતો હશે, હે ને? બરોબર. પણ શું થાય છે જ્યારે એ રાહ કઈ બાજુ જોતો હોય છે? કુંડ બાજુ જોતો હોય કે ત્યાં મારું સાજાપણું છે, રાઈટ? પણ સાજાપણું કઈ બાજુથી આવે છે? બીજી બાજુથી આવે છે, હે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે એની પાસે, રાઈટ? અને એને શું કરે છે? પ્રભુ બાપ કહે છે, શું તારે સાજું થવું છે? શું કહે છે? શું તારે સાજું થવું? આ બાઇબલની અંદર આ એક ચમત્કાર મને બહુ અલગ લાગે છે. કેમ ખબર છે? કેમ અલગ છે આ ચમત્કારમાં? શું કઈ બાબત એવી છે? આ ચમત્કારમાં એક બાબત એવી છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની પાસે જાય છે. આંધળો દોડીને એની પાછળ જાય છે, લંગડો દોડીને એની પાછળ જાય છે, લોકો એને બોલાવવા જાય છે. અહીં કોઈ જગ્યાએ એને કોઈ કહેવા નહીં ગયું કે 38 વર્ષનો માંદો બીમાર પડ્યો છે, તું જઈ સાથે કર. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં એમની પાસે જાય છે. સમજ્યા? આખા બાઇબલની અંદર આ એક બાબત મને બહુ યુનિક લાગી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં જાય છે, કોઈએ કીધું નથી, હે ને? એ ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની પાસે આવે છે, રાઈટ? એ જુએ છે કુંડ બાજુ, પણ સાજાપણું બીજી બાજુથી આવે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૂછે છે ને કે શું તારે સાજું થવું છે, તો શું જવાબ આપે છે ખબર છે? હા ના એટલો જવાબ આપવાનો. એ શું કહે છે? પ્રભુ તમને નહીં ખબર, હું 38 વર્ષથી છું, મારાથી ઊભું થવાતું નથી, દૂત આવે છે, પાણી હલાવે છે, અને કોઈ ઉતરી જાય છે, મારાથી જવાતું નથી. પ્રભુ કે મેં તને શું પૂછ્યું? તારે સાજું થવું છે? આ બધું મેં પૂછ્યું? હે? એણે કીધું હા સાજું થવું છે. કે ઉઠ, તારું બિછાનું લઈને રાઈટ? એ બિછાનું લઈને ચાલતા થયો કહે છે, એ પોતાનું બિછાનું ઉચકીને ચાલતો થયો, રાઈટ? પણ પછી શું થાય છે? આટલા સુધી આપણે જાણીએ છીએ. પછી શું થાય? ત્યાં બીજા બી બીમાર હોય છે, રાઈટ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, લાવો આવ્યો છું તારા બધાને સાજા કરી દો, અને એક હાથ ફેરવી દો બધાય. કહે છે એવું? ના. ત્યાંથી શું કરે છે? નીકળી જાય છે. અમને સાજા કરી અને ત્યાંથી નીકળી જાય છે. શું પ્રભુની દયા નહીં આવતી હોય બીજા બીમાર પ્રત્યે? શા માટે આ એકને જ સાજા કરવા આવ્યા? પ્રભુ બાપની યોજના છે. પ્રાર્થના કરવા ગયા છે, પ્રભુ બાપે બતાવ્યો છે આ જગ્યાએ એક માંદો છે, 38 વર્ષથી બીમાર છે, અને જઈને સાજો. પ્રભુ બાપ શું કરે છે? ઈસુ ખ્રિસ્ત એમને જ ફક્ત સાજા કરી ત્યાંથી નીકળી જાય છે. એ દોડડા નહીં થતા, એ એક બીજા લાવતા રહો, બીજાને સાજા કરતો આવે જ છૂટા, હે ને? દેવ બાપ જે આજ્ઞા કરે છે એ આજ્ઞા પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યાં જ્યાં ગયા એ દરેક જગ્યાએ શું કરે છે કે પ્રભુ બાપ, દેવ બાપ જે દોરવણી આપે છે એ દોરવણી મુજબ જ ચાલે છે. અને એટલા માટે એમને પ્રાર્થનામાં રહેવું ખૂબ જરૂરી છે. જ્યારે જ્યારે પ્રાર્થના કરવા એકાંતમાં જાય, હે ને, ત્યારે પ્રભુ બાપ પાસે માંગે કે પ્રભુ હવે આગળ શું? હવે મારે શું કરવાનું? તમારી ઈચ્છા શું છે? મારે શું કરવાનું છે? હે ને? એમણે મોકલ્યા છે, એમની યોજના પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જો ચાલતા હોય તો આપણને કોણે મોકલ્યા છે? આપણે ચાલવાની જવાબદારી નથી, હે? આપણને માણસોને જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે કે એ આપણા બાપ છે અને આપણે એમના છોકરા છીએ, રાઈટ? તો આપણી જવાબદારી પણ દેવ બાપની યોજના પ્રમાણે ચાલવાની છે, રાઈટ? દેવ બાપની યોજના પ્રમાણે આપણે ચાલવું જોઈએ, જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચાલે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત રોજ પ્રાર્થના કરીને પૂછે પ્રભુ બાપને કે પ્રભુ બાપ હવે મારે શું કરવાનું? બાપ તમે શું ઈચ્છો છો? હે ને? અને
જ્યારે એ ચાલે છે દેવ બાપની યોજના પ્રમાણે, તો આપણે જોઈ શકીએ છીએ કેવા ભયંકર ચમત્કારો, હે ને, કેવા મૃત્યુમાંથી પણ સજીવન કરે છે માણસ. જે અશક્ય બાબતો છે, હે ને, 4 દિવસ પછી ચોથા દિવસે લાજરસને કહે છે ઊભો થા, અને લાજરસ, રાઈટ, કેટલી ગજબ ગજબ બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્તે ચમત્કાર દ્વારા આપણને બતાવી છે, હે ને. એ ચમત્કાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું ઈચ્છે છે કે મારા બાળકો, હે ને, મારામાં રહે, રાઈટ, તો હું એમની માટે પણ એક સગડું કરીશ જે ઈચ્છે. જ્યારે મારા બાળકો મારામાં રહેશે તો એ જે ઈચ્છે એ પ્રમાણે હું કરીશ, રાઈટ, હે ને. બહુ ગજબ બાબત અહીં આગળ આપણને પહેલી કલમમાં જ જોવા મળે છે કે ત્યારે ઘણા લોકને જોઈને તે પહાડ પર ચડી ગયો અને તેના બેઠા પછી તેના શિષ્યો તેની પાસે આવ્યા. આ એક યોજના છે. અહીંયા આગળ પૂર્ણ વિરામ છે, આવ્યા, હે ને. એટલે અહીંયા આગળ ઘટના પતી ગઈ છે, પછી બીજી ઘટના શરૂ થાય. પણ આ જે ઘટના પતી છે ને એની અંદર જ પ્રભુ બાપ આપણને બહુ ગજબની બાબત શીખવાડે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવ બાપ જે પ્રમાણે દોરવણી આપતા હતા, જે દેવ બાપ એમને કહેતા હતા એ પ્રમાણે જ એ ચાલતા હતા. કોઈ જગ્યાએ એમણે એવું નહીં કર્યું બાપ ઉભા રહો, હમણાં મને કર લેવા, હે ને, હમણાં મને કર લેવા દો, પછી હું પૂછું છું તમને, રાઈટ. કોઈ જગ્યાએ એવું નહીં, પહેલા જ પૂછ્યું છે, દેવ બાપને પૂછ્યું છે, અને દેવ બાપ જે પ્રમાણે એમણે કીધું કે દરેક આજ્ઞા, એ દરેક બાબતો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કરતા ગયા, અને એ જ બાબત આપણને શીખવાડતા ગયા કે જેમ મેં કર્યું એમ જ કરજો. જો આદમને હવાએ કર્યું એવું કરશો તો એમને એદમ વાળીથી કાઢી મૂક્યા છે પૃથ્વી પર, તમને પૃથ્વી પરથી કાઢીને નર્કમાં નાખી દેવામાં આવશે. સમજ્યા? જે પ્રમાણે મેં કર્યું છે એ જ પ્રમાણે ચાલજો. હું દેવ બાપની ઈચ્છા પ્રમાણે ચાલ્યો છું, તમે પણ એ જ રીતે ચાલજો, હે ને. આદમે તો ભૂલ કરી દીધી, હવાએ ભૂલ કરી દીધી, રાઈટ, પણ હવે તમે ના કરતા. હવે બીજું બલિદાન નથી, હવે સીધો ન્યાયનો દિવસ, હે ને. હવે ન્યાયનો દિવસ છે. આ કૃપાનો સમય છે. જ્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી નથી ગયા અથવા તો આપણો છેલ્લો શ્વાસ રહે ત્યાં સુધી કૃપાનો સમય છે, રાઈટ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આયા પહેલા જો આપણો છેલ્લો શ્વાસ આવી ગયો ત્યાર પછી આપણી પાસે કૃપાનો સમય નથી, માફી માંગવાનો કોઈ ચાન્સ નથી. છેલ્લો સમય અથવા તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે ત્યારે અથવા આપણા છેલ્લા શ્વાસ રહે ત્યાં સુધી કૃપાનો સમય છે. ત્યાં સુધી પસ્તાવો કરી, માફી માંગી, અને જો અનંત જીવન નથી મેળવી લીધું તો આજે જ જરૂર છે કે પ્રભુ પાસે આવો, પસ્તાવો કરો, પોતાના પાપની કબૂલાત કરો, માફી માંગો, હે ને, અને અનંત જીવન મેળવો, એ ઉદ્ધાર મેળવો કે જેથી કરીને આપણે એ બલિદાન જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને ઉદ્ધાર મળે માટે જે બલિદાન આપ્યું એ વ્યર્થ ન આપણા જીવનમાં, હે ને. આપણા જીવનમાં એ બલિદાન વ્યર્થ ના જાય માટે આજે જ જરૂર છે કે આપણા પાપોની કબૂલાત કરવી જોઈએ, પાપોની સ્વીકારી લેવા જોઈએ, અને પસ્તાવો કરવો જોઈએ, અને માફી માંગવી જોઈએ, હે ને. ગીત શાસ્ત્ર 28:13 શું કહે છે ખબર છે? જે કોઈ પોતાના ઉલ્લંઘનો છુપાવે છે તેની આબાદી થશે નહીં, પણ જે કોઈ તેનો ત્યાગ કરે છે, હે ને, જે કોઈ તેને સ્વીકારે છે અને ત્યાગ કરે છે, હે ને, એની પર દયા કરવામાં આવશે, રાઈટ. કેટલી સુંદર કલમ છે કે આપણે આપણા પાપને છુપાવવાની જગ્યાએ આપણે છુપાઈ તો નહીં શકતા. માણસોથી કદાચ છુપાઈ શકીએ, પ્રભુથી છુપાઈ શકીએ બિલકુલ નહીં, હે ને. તો પ્રભુ આગળ તો કબૂલ કરવું જ રહ્યું, પસ્તાવો કરવો જ રહ્યો, માફી માંગવી જ રહી, હે ને. પણ આપણને કોણ નહીં જવા દે? કોણ નહીં જવા દે? એ શૈતાન નહીં જવા દે. શૈતાન શું કહે છે?
હજુ છે સમય. શું કહે છે? હજુ છે સમય, હજુ ઘણો સમય છે. શેતાન બહુ ચાલાક છે. એ જુવાનોને શું કહે છે? હજુ તો આખી જિંદગી પડી છે, શાંતિ રાખ, વાંધો નહીં, થોડો ગરડો થાય ને ત્યારે જીવન સોંપજે. હા ને, ગરડાઓને જઈને શું કહે છે? હવે શું, આખી જિંદગી તો જતી રહી. હા ને, હવે તો શરીરે કામ નહીં કરતું, હવે તો સરકારે તમને છોડી દીધા છે. હા ને, ત્યારે તમે પ્રભુ પ્રભુ કરો છો. હવે રહેવા દો. ઘણી બધી બાબતો શેતાન વિચારોમાં મૂકીને આપણને રાઈટ. પણ આજે જ જરૂર છે કે પોતાના પાપો કબૂલ કરીએ. હે ને, દેવની યોજના પ્રમાણે ચાલવા માટે પોતાના પાપ કબૂલ કરી, પોતાના પાપનો પસ્તાવો કરી અને માફી માંગી અને પ્રભુ પાસે આવે. પ્રભુને કહે, પ્રભુ સહાય કરો આ મારા પાપ દૂર કરવાને. રાઈટ. હા ને, જે દેવની ઈચ્છા છે એ પૂરી કરે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરી એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કર્યું કે એમણે જે પણ દેવ બાપે કીધું એ સગળું પૂરું કર્યું. હે ને, એ સગળું એ દેવ બાપના કહ્યા પ્રમાણે જ કર્યું. રાઈટ. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી પાસેથી આશા રાખે છે કે દેવ બાપની ઈચ્છા જે પ્રમાણે હોય એ પ્રમાણે જ. રાઈટ. આ સમય પ્રભુ બાપ આશીર્વાદિત કરે અને આ વચન દ્વારા આપણે આશીર્વાદિત થઈએ અને જે ઉત્તેજન મળ્યું છે, જે વચનથી શીખ્યા છે એમ જ ચાલવાને માટે પ્રભુ એમની કૃપા પૂરી પાડે. આ સમય પ્રાર્થનામાં જઈશું અને મમ્મીને કહીશ પ્રાર્થના.